નવસારી અને વલસાડમાં પૂરની સ્થિતિ ઉપર મુખ્યમંત્રીની નજર, કલેક્ટર સાથે કરી ટેલિફોનિક વાતચીત, જાનમાલનું નુકસાન ન થાય તે પ્રકારે કામગીરી કરવા સૂચના. ભારે વરસાદથી રાજ્યમાં 333 રસ્તાઓ પર વાહન વ્યવહાર બંધ. સૌથી વધુ વલસાડ જિલ્લાના 98 રસ્તાઓ પ્રભાવિત, વાહન ચાલકો પરેશાન. અમદાવાદ યુનિવર્સિટીમાં એનએસયુઆઈનું વિરોધ પ્રદર્શન, ફી વધારાને લઈને મોટી સંખ્યામાં વિરોધમાં જોડાયા કાર્યકરો. રાજકોટમાં વોર્ડ નંબર 12 માં યોજાયેલ લોક દરબારમાં હોબાળો, પૂર્વ મેયર પ્રદીપ ડવ અને કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર વચ્ચે બોલાચાલી. ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને સંતોની મહત્વની બેઠક, સનાતન ધર્મ સંસ્થાન ટ્રસ્ટની રચના પછી પહેલીવાર સીએમ સાથે બેઠક. સુરતમાં હીરાના મોટા કારખાનાઓમાં પહેલીવાર ઓગસ્ટમાં 10 દિવસના વેકેશનની જાહેરાત. કિરણ જેમ્સમાં 18 થી 27 ઓગસ્ટ સુધી હીરાનું પ્રોડક્શન રહેશે બંધ.